નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો બનાસધરા ન્યૂઝ અને હું છું જગદીશ વૈષ્ણવ। આજે ગુજરાતમાં વડાપ્રધાન મોદી આવાસ યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આજે બપોરે બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં રાજ્ય કક્ષાનો પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત લોકાર્પણ અને ખાતામુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો। તો આ ખાતામુહૂર્તની અંદર ગામડે ગામડે ઠેર ઠેર બસોની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી, કેમ કે ભીડ ભેગી કરવા માટે 50,000થી પણ વધારે વ્યક્તિઓની ભેગી કરવાની હતી। પરંતુ આમાં વ્યવસ્થા થાળી ગઈ હોય કે પછી લોકોની જ ગલતી હોય, કેમ કે તમે ભીડને જોતા તમે પણ જોઈ શકો છો કે પિકઅપ ડાલાની ઉપર લોકો દ્વારા એટલે કે આ તમે પણ જોઈ શકો છો કે નાસ્તાના ફૂડના જો પેકેટ છે એ સરે આમ લૂંટવામાં આવી રહ્યા છે। ખરેખર આમાં તંત્ર જવાબદાર છે કે પોલીસ અધિકારીઓ જવાબદાર છે કે પછી પ્રજા? આ વિડીયોને જોતાં આપણને એવું લાગે છે કે ખરેખર પાકિસ્તાનમાં કુછ આટા માટે આવી રીતે જ લાઈનો લગાવતા હોય છે। તો આ તમે રોડ મોડલ એટલે ગુજરાતને રોડ મોડલ માનતા હો તો ખરેખર આવું શક્ય ન બને, કેમ કે આ પરિસ્થિતિ જોઈને આપણા બીજા રાજ્યો આપણા ગુજરાતને ઉપર એટલે ખરેખર ગુજરાત એ વિકાસશીલ ગુજરાત છે। તો આવી રીતે તમે લૂંટ ચલાવો એ તમને કોને તમે દોષ દઈ શકો? સરકાર હોય કે તંત્ર હોય, એ જવાબદાર કેટલું હોય? જવાબદાર આમ વ્યક્તિઓને બનવું પડે છે। ત્યારે આવનારા સમયમાં આપણે સમાજના સહભાગી બનીએ। આવી રીતે લૂંટ ચલાવવાથી કે પછી પેકેટ ચોરી કરવાથી કોઈનું પેટ નથી ભરાતું, પરંતુ આવી યોજનાને હંમેશા લાંછન જરૂર લગાડવામાં આવે છે। બનાસધરા ન્યૂઝ, બનાસકાંઠા।